જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે નવદુર્ગાના પાંચમા સ્વરૂપને સ્કંદ માતા કેમ કહેવાય છે અને સંતાન પ્રાપ્તિ માટે કેવી રીતે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે। નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદ માતાની ઉપાસના માટે ખાસ ગણવામાં આવે છે। અથર્વવેદ, મનુસ્મૃતિ અને પુરાણોમાં સ્કંદ માતાના વર્ણન આપેલા છે। શાસ્ત્ર મુજબ તે એક અદ્વિતીય શક્તિ છે। દુર્ગા પૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતા સ્કંદ માતા માટે પૂજા કરવામાં આવે છે। આ દિવસ પર માતાની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ભક્તોના જીવનમાં નવો ઉત્સાહ અને શક્તિ લાવે છે। આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે, જે આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે। સ્કંદ માતા, જેમણે પોતાના પુત્ર કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો, એ શક્તિ, પ્રેમ અને મમતાનું અહેસાસ દર્શાવે છે। સ્કંદ માતા એ પૂજામાં મમતા અને પ્રેમનું પ્રતીક છે, જે પોતાના પુત્રને પ્રેમથી સંભાળે છે। સ્કંદ માતા 4 હાથ ધરાવે છે, જે દયા અને ક્ષમાને દર્શાવે છે। તેઓ કોમળ અને દયાળુ છે। તેઓ પોતાના 2 હાથમાં કમળના ફૂલો ધરાવે છે, જે સુંદરતા અને શુદ્ધતાનું પ્રતીક છે। તેમનો એક હાથ વરદ મુદ્રામાં છે, જેના દ્વારા તેઓ ભક્તો પર આશીર્વાદ વરસાવે છે। બીજા હાથમાં તેઓ ભગવાન સ્કંદ એટલે કે કુમાર કાર્તિકેયને બાળ રૂપમાં પોતાના ખોળામાં ધારણ કરે છે। ભગવાન સ્કંદ દેવતા અને અસુરો વચ્ચેની લડાઈમાં દેવતાઓના સેનાપતિ રહ્યા છે। પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે। તેમના જીવનમાં માતાના સ્થાનને દર્શાવતું મહત્વ એ જ છે કે માતા સ્કંદ માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે। તેમની મમતા માત્ર પોતાના પુત્ર માટે જ નહીં, પરંતુ બધા ભક્તો માટે છે। તેઓનું કમળનું આસન તેમને પદ્માસની દેવી તરીકે ઓળખાવે છે। તેમનો રંગ સંપૂર્ણ ગોરો છે અને તેનું વાહન સિંહ છે, જે શક્તિનું પ્રતીક છે। સ્કંદ માતા કઈ રીતે પાર્વતી, મહેશ્વરી અને ગૌરી તરીકે ઓળખાય છે તે પણ મહત્વપૂર્ણ છે। માતા પર્વતરાજની પુત્રી છે, તેથી તેમને પાર્વતી કહેવામાં આવે છે। તેઓ મહાદેવની પત્ની છે, તેથી તેમને મહેશ્વરી કહેવામાં આવે છે અને માતાનો રંગ ગૌર વર્ણ હોવાથી તેમને ગૌરી તરીકે પણ ઓળખવામાં આવે છે। માં સ્કંદ માતાની પૂજા અને મહિમાનો ઉલ્લેખ હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં વિશિષ્ટ રીતે થાય છે। માં સ્કંદ માતા નવદુર્ગામાં પાંચમું સ્વરૂપ છે અને તેમના દર્શન અને પૂજનથી સંતાન પ્રાપ્તિ અને સંતાન સુખની ઈચ્છા રાખતા ભક્તોને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। માં સ્કંદ માતાનું વિશેષ મહત્વ એ છે કે જે ભક્ત માતૃત્વ અને સંતાન સુખની કામના ધરાવે છે, તેઓ માટે તેમની ઉપાસના કરવી અત્યંત જરૂરી છે। તો હવે આપણે જાણીશું કે સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ। પૂજા પહેલા વિધાન મુજબ પૂજારી અથવા ભક્તો સંકલ્પ કરે છે। તેમાં માતૃત્વ અને સંતાનની ઈચ્છા રાખીને પૂજન કરવામાં આવે છે। પૂજન માટે ફૂલ, ફળ, ધૂપ, દીવો, લાલ કાપડ, ચંદન, ફૂલમાળા અને પ્રસાદ વગેરે તૈયાર રાખવું। પૂજન માટે સ્વચ્છતા રાખવી અનિવાર્ય છે। પૂજા સ્થાન પર લાલ રંગનું કપડું રાખીને તેના પર સ્કંદ માતાની પ્રતિમા અથવા ચિત્રને સ્થાપિત કરો। તેમનો આશીર્વાદ મેળવવા માટે ગંગાજળ અથવા સ્વચ્છ પાણીથી મૂર્તિને શુદ્ધ કરો। માતાને લાલ ફૂલોથી અને ફૂલમાળાથી શણગાર કરવો। ધૂપ અને દીવો પ્રગટાવી માં સ્કંદ માતાનું ધ્યાન કરો। મંત્રોનું ઉચ્ચારણ કરો। ખાસ કરીને ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો। માતાને પ્રસાદ અર્પણ કરો અને ભક્તિપૂર્વક કથા અને સ્તુતિ કરવી। સંતાન પ્રાપ્તિ માટે ભક્તોને પોતાની મનોકામના માટે માતાના ચરણોમાં પ્રાર્થના કરવી। આ રીતે સ્કંદ માતાની પૂજાથી
સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા ભક્તોને તેમની ઈચ્છા પૂર્ણ થતી હોય છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પર પુત્રની જેમ જ સ્નેહ લૂંટાવે છે. સ્કંદ માતાના દર્શનમાં આવીને ભક્તો અનુભવે છે કે માતાનો આશીર્વાદ તેમને ઉત્સાહ અને શક્તિ આપે છે. જે લોકો માતાની પૂજા કરે છે તેઓ જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે અને તેમના આશીર્વાદથી ભક્તો સુખ, સમૃદ્ધિ અને મોક્ષના પંથમાં આગળ વધે છે. સ્કંદ માતાની ઉપાસના કરતા સાધકનું મન લૌકિક અને સાંસારિક બંધનોથી છુટકારો મેળવે છે અને તેઓ એકાગ્રતાની નવી ઊંચાઈ પર પહોંચે છે. સ્કંદ માતાની ઉપાસનાથી તેના ભક્તો અલૌકિક તેજ અને શક્તિથી સંપન્ન થઈ જાય છે. દેવીના આશીર્વાદથી ભક્તોના જીવનમાં દિવ્ય પ્રકાશ અને આનંદ પ્રવેશ કરે છે. જ્યારે મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે ત્યારે સાધક અવિરત રૂપે ઉપાસનાની તરફ આગળ વધે છે. માં સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તને જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપાસક શારીરિક અને માનસિક બીમારીઓથી મુક્ત થાય છે. આ રીતે માની કૃપા ભક્તોને ધન, પુત્ર અને સ્નેહ પ્રદાન કરે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.